નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિકલન ચેપ્ટરના પ્રકીર્ણ ઉદાહરણનો અભ્યાસ કરશું. એટલે આપણું મોસ્ટલી ચેપ્ટર એન્ડિંગ પર છે. ખાલી પ્રકીર્ણ ઉદાહરણો આપણા થોડા બાકી રહ્યા છે અને સ્વાધ્યાય 5.8 બાકી છે. વિદ્યાર્થીઓ, પ્રકીર્ણ ઉદાહરણો કમ્પ્લીટ કર્યા પછી મેં સ્વાધ્યાય 5.8 નો અભ્યાસ તમને કરાવીશ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રકીર્ણ ઉદાહરણ જોશું 44 નો. એનો પહેલો પ્રશ્ન, x ને સાપેક્ષ વિકલન કરો. બહુ ઈઝી છે. એક જ વિકલન માંગે છે લોકો, એટલે આપણે આ રીતે જશું. x ને સાપેક્ષ વિકલન કરતા dy by dx. વિદ્યાર્થી મિત્રો, આને તમે ddx કહી દેશો અને આને પણ ddx. આપણો જે પ્રશ્ન છે એને આપણે કહી શકીએ, જેમાં તમને મળશે આ રહેશે 3x 2, પણ એની અડધી ઘાત રૂટ છે એટલે. અને અહીંયા કેવું છે, અડધી ઘાત પણ માઈનસ અંડર રૂટ છે એટલે વિદ્યાર્થીઓ dy by dx તમારો આવી જશે આ x ની n ઘાત એટલે હાફ 3x 2 હાફ માઈનસ 1 ને ગુણ્યા આનું વિકલન બાકી એ આવશે 3x નું 1 અને 2 નું 3. સેમ અહીંયા હાફ 2x square plus 4 હાફ માઈનસ 1 અને આનું વિકલન બાકી અંદર ઘટક એટલે 2 દુની 4x બટ 4 નું કેટલું 0. બસ આને થોડું રીઅરેન્જ કરી નાખીએ એટલે વિદ્યાર્થી મિત્રો તમને dy by dx મળશે હાફ 3x 2 એની માઈનસ હાફ પાવર અડધો માઈનસ 1 અને આ તો જેવું છે તેવું જ રહેશે. વિદ્યાર્થીઓ આને કટ કરી નાખીએ 2 2 જાન એટલે તમને ટોટલ મળશે અહીંયા માઈનસ ઓફ 2x square plus 4 માઈનસ 3/2 ઘાત અને આ આવશે ફક્ત કેટલું યસ 2x. બસ આને થોડું રીઅરેન્જ કરી નાખીએ એટલે આપણો ઉત્તર આવી ગયો dy by dx. આ માઈનસ છે એને છેદમાં લખી દેવું અંડર રૂટ 3x 2 અને આ જે ટર્મ છે તેને અહીંયા આપણે રહેવા દઈએ છીએ. એવું જ વિદ્યાર્થી અહીંયા છે 2x ભાગ્યા 2x square plus 4 તો એની ઘાત કેટલી છે -3/2 એટલે 1 ના છેદમાં લખ્યા એટલે +3/2. યસ વિદ્યાર્થીઓ, તમારો એક પ્રશ્ન ઉદાહરણ 44 નો બહુ જ ઈઝીલી થઈ ગયો. એમાં છે સેકન્ડ આ જ રીતે e raised to sec square x અને 3 ગુણ્યા cos inverse x. યસ e raised to sec square x અને 3 ગુણ્યા ઈઝી આપ્યું છે cos inverse x. વિદ્યાર્થીઓ આ ઘટક અલગ છે, આ અલગ છે. જશું આ રીતે x ને સાપેક્ષ વિકલન આવશે dy by dx પણ આવશે તમારું ddx ઓફ પ્રથમ પદ વત્તા ddx ઓફ દ્વિતીય પદ. આપણે આ રીતે બે અલગ અલગ ઘટકમાં દર્શાવી શકાય. હવે તમે જો તમારું dy by dx આવી ગયું, e નું વિકલન e જ થાય પણ ગુણ્યા આનું વિકલન બાકી ને sec square x નું. એવું નેક્સ્ટ ઘટકમાં તમને દર્શાવીશ એટલે આ એક ઉત્તર આનું આવી જશે અને ઓલી સાઈડ તો સિમ્પલ ગુણાકારની cos inverse x નું વિકલન -1/√1 - x square. એટલે વિદ્યાર્થીઓ તમારો ઉત્તર આવી ગયો. ફક્ત રહેશે dy by dx e raised to sec square x ગુણ્યા 2 sec x આનું ઘાતનું વિકલન. હવે sec x એટલું sec x into tan x અને આ વિધેય જેવું છે તેવું જ રહેશે એટલે ટોટલ તમને મળશે dy by dx જે આખી ગણતરી છે તે આવી ગઈ. ખાલી આ મળશે sec અને sec square x એટલે e raised to sec square x ગુણ્યા
cos x પર x ગુણ્યા tan x અને 3 ભાગ્યા અંડર રૂટ 1 માઈનસ x સ્ક્વેર આ જે વિધેય છે એ આખું સેમ એજ રહેશે અને એ વિદ્યાર્થી આપણો ઉદાહરણ નંબર 44 એકદમ મજાનો પ્રશ્ન પૂર્ણ થાય છે. નેક્સ્ટ 45 સોરી એનો જે ત્રીજો પ્રશ્ન બાકી છે વિદ્યાર્થીઓ આમાં 3 પ્રશ્નો છે. ઉદાહરણ 44 માં છે મારી મિસ્ટેક થાય છે મેં કમ્પ્લીટ છે એવું કીધું પણ આમાં એક પ્રશ્ન છે હજુ આપણે કરી દઈશું. ત્રીજો જે પરીક્ષાલક્ષી મોસ્ટ આઈએમપી છે ક્વેશ્ચન છે log જોડે log x બેઝ 7 યસ વિદ્યાર્થી મિત્રો બેઝ e હોય તો જ વિકલન થાય તો બેઝ 7 થી તે કરી નાખવાનું એટલે આપણે અહીંયા કઈ રીતે કે બેઝ લઈ લેવાનું વિદ્યાર્થીઓ આ ગુણધર્મ મેં તમને લખાવેલો છે log x અને બેઝ y હોય તો એકવાર log x બેઝ e ને એકવાર log y બેઝ e આવી રીતે તમે બે ચેન્જીસ કરી શકો એ રીતે તમે અહીંયા પણ કરી શકશો. એક વખત log જોડે એક વિધેય અને log જોડે બીજું વિધેય અહીંયા આવશે log x બેઝ e અહીંયા આવશે 7 આ બેઝ e સેમ બેઝ આપણી પાસે જેવું છે એવું જ રહેશે. હવે આ બેઝ e 7 તો અચળ છે અને આ વિધેય છે એટલે આપણે જો આને લખીએ x ને સાપેક્ષ વિકલન કરતા વિદ્યાર્થીને આમાં આવું કર્યું છે એકવાર log આને લગાવ્યો છે એકવાર log આને લગાવ્યો છે અને બે ઝીરો મૂકી દીધા એટલે આ આવશે તમારું dy by dx આ log 7 બેઝ is સેમ અને આ રહેશે d dx ઓફ log જોડે log x બેઝ આ અચળ હોવાથી તમે એને સાઈડ પર લખશો તો ચાલશે અથવા ભાગાકારનો નિયમ લગાડજો અથવા ગુણાકારનો નિયમ લગાડજો આટલું લખશો એટલે થઈ ગયો તમારો સમ એટલે આ આવશે dy by dx log 7 બેઝ is સેમ આ log નું વિકલન પછી આ log નું વિકલન એટલે પહેલા log નું આવશે 1 log x બેઝ બીજા log નું આવશે 1 x અને x નું આવશે કેટલું 1 આ ઉત્તર વિદ્યાર્થીઓ તમારો ત્રીજો આ ઉદાહરણ અહીંયા 44 વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્ણ કરી શકીએ. નેક્સ્ટ આવે છે ઉદાહરણ નંબર 45 બહુ મજાનો પ્રશ્ન છે ઉમ્મીદ કરું છું તમને મજા આવશે. તમે કદાચ વિચારતા હશો કે સરે 5.8 સમજાયું જ નથી વિદ્યાર્થીઓ ટોપિક અલગ છે એટલે મેં આ પૂર્ણ કર્યા પછી જ મેં તમને એનો અભ્યાસ કરાવીશ. ઓકે ચાલો ઉદાહરણ નંબર 45 x ને સાપેક્ષ વિકલન મેળવો y બરાબર છે cos ઇન્વર્સ sin x બહુ ઈઝી cos ઇન્વર્સ છે અને બહાર sin છે એટલે cos બનાવી દઈએ એટલે આ મળશે ફક્ત cos ને minus x અને એના રેન્જમાં મળશે તમને minus x. હવે ચાલો કરીએ yes x ને સાપેક્ષ વિકલન કરતા એટલે dy by dx આવશે આવી ગયું d dx of pi by 2 અને d dx of x એટલે 0 minus 1 વિદ્યાર્થીઓ pi by 2 એટલે અચળ અચળનું વિકલન તો 0 થાય અને x નું 1 એમાં છે સેકન્ડ ક્વેશ્ચન સેકન્ડ છે મોસ્ટ આઈએમપી એક્ઝામમાં બહુ વાર પૂછાયેલો પ્રશ્ન છે tan ઇન્વર્સ sin x ભાગ્યા 1 plus cos x યસ વિદ્યાર્થી બહાર tan છે અંદરનું વિધેય તો tan બની જ છે. જો તમે ત્રિકોણમિતિનું સૂત્ર જાણતા હોય તો યસ sin x નું સૂત્ર છે 2 sin x by 2 cos x by 2 and 1 plus cos x 2 cos square x by 2 તમારો ઉત્તર આવી ગયો 2 2 કેન્સલ એક એક cos x भी કેન્સલ ફક્ત આવશે tan ઇન્વર્સ
sin x/2 ના છેદમાં cos x/2 it means વિદ્યાર્થી મિત્રો tan x/2 મતલબ x/2 ને હવે આ x/2 વિકલન x ને સાપેક્ષ એટલું આપણે લખી દઈએ એટલે આ પૂર્ણ થાય x ને સાપેક્ષ વિકલન કરતા dy/dx હાફ આવશે ફક્ત x નું 1 અને અચળ તો આ એકદમ સરળ રીતે સમજાઈ ગયો પણ આ પૂછાયેલું છે પરીક્ષામાં એટલા માટે મેં અહીંયા IMP તમને કીધું છે થર્ડ નંબર બહુ વાર પૂછાયેલો છે ઇટ્સ વેરી મોસ્ટ IMP ન્યુમેરિકલ પ્રશ્ન થર્ડ ઉદાહરણ 45 કન્ટિન્યુ છે sin ઇન્વર્સ 2 ની ઘાત x + 1 અને 1 + 4x ચલો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે આ 4x છે ને એને કન્વર્ટ કરતા શીખી જઈએ તો 2 નો વર્ગ થાય 4 અને રેઝ ટુ x થાય એટલે 2 ગુણ્યા x તો લખી શકાય એને થોડું બધું આપણે લખાય 2x તો વર્ગ અને એ આખું સ્ટેપ અહીંયા વાપરશું કારણ કે એ 2x જ છે એટલે મારો પ્રશ્ન આવો બનશે sin ઇન્વર્સ 2x * 2 ભાગ્યા 2x નો વર્ગ મેં આની જગ્યાએ આ લખ્યું છે એનું એક જ રીઝન વિદ્યાર્થી મિત્રો આની જગ્યાએ tan થીટા આદેશ આવે છે 2 tan થીટા / 1 + tan² ને તો આપણને આવડે એટલે અહીંયા આપણે લખશું ધારો કે 2x = tan થીટા કેમ 2 tan થીટા / 1 + tan² શું બની જાય sin 2 થીટા અને એના પરથી આપણો ઉત્તર જ આવી જશે એટલે આ તમારું રહેશે થીટા tan ઇન્વર્સ 2x આટલું આપણે દર્શાવી દઈએ જ્યાં થીટા બિલોંગ્સ ટુ અંતરાલ લખો ફરજિયાત -π/2 થી π/2 હવે આપણો પ્રશ્ન 2 tan થીટા / 1 પ્લસ અહીંયા આપણે મૂકી દીધું tan સ્ક્વેર થીટા અને આખું સૂત્ર તમને ખ્યાલ જ છે કેટલું sin 2 થીટા અહીંયા શરત નથી આપી એટલે આપણે ડાયરેક્ટ ગણતરી કરી દઈશું અને થીટા tan ઇન્વર્સ 2x વિદ્યાર્થી મિત્રો આટલું આ આવશે હવે આનું વિકલન એ તો તમને આવડતું જ છે એકદમ ઈઝી કોની સાપેક્ષે x ની સાપેક્ષે યસ ફક્ત આપણે x ની સાપેક્ષે વિકલન દોરી નાખીએ એટલે થઈ ગયું અને કન્ટિન્યુ થશે આગળ x ને સાપેક્ષ વિકલન કરતા વિદ્યાર્થી મિત્રો આનું વિકલન x ને સાપેક્ષ dy/dx 2 dy/dx of tan inverse 2x આ રીતે થશે બસ આને હવે વિકલિત કરતા જઈએ એટલે આવશે તમારું 2 tan inverse નું વિકલન 1 ના છેદમાં 1 + x² 2 + x² અને આનું વિકલન બાકી ddx of 2x એ બી તો ખબર જ છે તમને અહીંયા આવશે 2x વિદ્યાર્થીઓ આ યાદ છે અને એના સ્ટેજ પરથી આ લખી દેવાનું 4x એટલે dy/dx તમને ઉત્તરમાં મળ્યું 1 + 4 ની ઘાત x આયા 4x અને ઇન્ટુ અહીંયા રહેશે 2x નું વિકલન 2x into log 2 બેઝી વિદ્યાર્થી 2 ની 1 ઘાત છે અને 2 ની x ઘાત છે તમે બંનેને જોઈન્ટ કરી શકો આધાર સરખો ઘાતનો સરવાળો એટલે ટોટલ આવશે તમારું dy/dx 2 ની ઘાત 1 + x ગુણ્યા log 2 બેઝી ભાગ્યા 1 + 4x
આ ઉત્તર વિદ્યાર્થી મિત્રો તમારા પ્રશ્નોમાં આવી શકે. પરીક્ષામાં પ્રશ્ન 4 અને 2 ની જગ્યાએ અહીંયા 3 અહીંયા 9 આપી શકે, અહીંયા 5 અહીંયા 25 આપી શકે, જે આપશે એનો એ વર્ગ આપી દેશે. એટલે આ રીતે વિદ્યાર્થી આપણો અહીંયા પ્રશ્ન બહુ ઈઝીલી પૂર્ણ કરી શકીએ. ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ આગળ વધીએ છીએ ઉદાહરણ નંબર 45 પછી 46 પર. આ જ રીતે લઈશ ધીરે ધીરે. આપણું નેક્સ્ટ આવે છે ઉદાહરણ 46. વિકલ્પ પૂછે છે કે જો fx છે sin x અને એની ઘાત sin x તો f'(x) મેળવો. અને જ્યાં શરત છે 0 થી 5 માં શરતમાં આપણે આગળ વધવાનું છે. sin x ની sin x પાવર છે. વિદ્યાર્થીઓ આધાર અને ઘાત વિધેય હોય એટલે બસ log લગાડી દેવાનો. એટલે આ પ્રશ્ન આપણે log લગાડીને આગળ વધશું. log of fx log of sin x ની sin x પાવર અને બેઝ અને વિદ્યાર્થી બરાબર હા એટલે ટોટલ આવશે log of fx બેઝ આવશે sin x જોડે log of sin x બેઝ અને u સમજીએ અને v સમજીએ અને ગુણાકાર નિયમ. એટલે આપણે સ્ટાર્ટ કરશું x ને સાપેક્ષ વિકલન કરતા આવશે 1/fx અને fx નું વિકલન કેટલું f'(x). એક તો ટાર્ગેટ છે આપણો અને અહીંયા આવશે ફર્સ્ટ બીજાનું વિકલન log of sin x to the base વત્તા બીજું ddx of first. હવે આનું વિકલિત કરતા જઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો આ તમારો આવશે f'(x) is equal to fx into આ fx સામે એટલે sin x પહેલા log પછી sin log નું આવશે 1/sin તો sin નું કેટલું cos સેમ log of sin x અને sin નું વિકલન કેટલું cos x. વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન થઈ ગયો છે. બસ ખાલી આને કટિંગ કરી નાખીએ અને fx છે ક્વેશ્ચન એટલે તમારો f'(x) આવશે. fx કેટલું છે sin x ની પાવર માં sin x અને અહીંયા cos x વત્તા cos x ગુણ્યા log જોડે sin x to the base e. આમાંથી વિદ્યાર્થીઓ cos x કોમન કાઢીશું અને આટલું આખો તો વિચાર આપણે કોમન કાઢીએ છીએ એટલે sin x ની પાવર sin x એ cos x કોમન અને 1 plus log of sin x to the base e. આટલો ઉત્તર તમારો ઉદાહરણ 46 માં રહેશે. ચાલો વિદ્યાર્થીઓ આગળ વધશું ઉદાહરણ નંબર 47. 47 થોડો મોટો પ્રશ્ન છે અને એક્ઝામ લીધે છે આપણે આઈએમપી પ્રશ્ન છે એટલે એન્ટ્રી કરાવશું મોસ્ટ આઈએમપી ના લિસ્ટમાં ઉદાહરણ નંબર 47. એ ધન અચળ છે જ્યાં y આપ્યું છે a ની પાવર માં t plus 1/t તથા x આપ્યું છે t plus 1/t ની a પાવર. તો પૂછે છે dy/dx કેટલા a t plus 1/t અને x t plus 1/t ની a ઘાત. બહુ ઈઝી છે. a તો અચળ જ છે એટલે આપણે આને વિકલન ડાયરેક્ટ કરશું તો બી ચાલશે અને log લઈને જશું તો પણ ચાલશે. પણ આપણે લાવવાનું છે dy/dx. આપણે પૂછ્યું છે
વિકલન કરતા વિદ્યાર્થીઓ y ના t ને સાપેક્ષ પાઠ્યપુસ્તકમાં ડાયરેક્ટ જ કર્યું છે, હું પણ ડાયરેક્ટ જ કરીશ. એટલે આવશે તમારું dy/dt ઓફ વિદ્યાર્થી તમે ડાયરેક્ટ નહીં કરીને log લઈને જશો ને તો બી ચાલે હે. બંનેથી આન્સર સેમ જ આવશે. એટલે આનું વિકલન આવશે તમારું a નું x વિધેય, a નું t વિધેય. a x નું વિકલન શું થાય? a વિધેય ગુણ્યા log a bc ગુણ્યા કોનું વિકલન બાકી? તો t plus 1/t નું વિકલન બાકી. એ તો આપણે તરત કરી નાખશું. એટલે dy/dt મળશે a ની ઘાતમાં સેમ log a base સેમ. હવે t વિકલન t ને સાપેક્ષ 1 આવશે 1/t સ્ક્વેર પણ માઈનસ આટલા ને આપણે સમીકરણ નંબર 1 વિદ્યાર્થીઓ આપી શકાય. હવે આપણે નેક્સ્ટ x વાળું ગણીએ. સેમ જ આ રીતે આગળ વધશું. વિધેય x એટલે કિંમત મળશે તમને x બરાબર t + 1/t ને a ઘાત. અહીંયા આપણે જશું તો આ જ રીતે કે t ને સાપેક્ષ વિકલન કરતા dx/dt t + 1/t એટલે વિદ્યાર્થીઓ dx/dt તમને મળશે. આ આધાર વિધેય છે અને રેસ ટુ a એટલે આને તમે રીડિંગ કરજો x⁻n એટલે nx⁻n - 1 એટલે અહીંયા આવશે વિદ્યાર્થીઓ a t + 1/t a - 1 અને આનું વિકલન જે વિધેય છે as it is એટલે ટોટલ આવશે dx/dt a t + 1/t a - 1 અને અહીંયા સેમ જ આવવાનું 1 - 1/t². આ t નું 1 અને 1/t નું -1/t². વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આને સ્ટોપ કરી દઈએ. આ તમારું સ્ટેટમેન્ટ નંબર 2 ને હવે આપણે અંતિમ ચરણમાં પાસ થઈએ તો dy/dx dy/dt dx/dt અને એ મૂલ્ય આપણે ભરી દઈએ તો i/dy/dt છેદમાં આ વ્યવસ્થિત લખવાનું છે. a t1/t log a base 1 - 1/t². અહીંયા બી એવું છે a t + 1/t a - 1 અને 1 - 1/t². વિદ્યાર્થી મિત્રો આ કેન્સલ. બાકી તમે આ ચેન્જ કરી શકો. અહીંયા અને આધાર સરખો તો ઘાત ખાતેને જોઈન્ટ કરી શકીએ. ઉત્તરમાં એ લોકોએ જોઈન્ટ નથી કર્યું, આટલું જ રાખ્યું છે અને ગુણ્યા a પણ સેમ જ રાખ્યું છે. એટલે આપણે એટલું રાખીએ dy/dx આ છે આન્સર. વિદ્યાર્થીઓ ટેક્સ્ટબુકનો ઉત્તર ચેક કરવો જરૂરી, કારણ કે એ લોકો કઈક વાર ગુણાકાર કરે છે, કઈક વાર કોમન કાઢે છે, ડિપેન્ડ. આ પણ આપણો ઉત્તર થઈ ગયો. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો ઉદાહરણ નંબર 46 પણ પૂર્ણ થાય છે. હવે આગળ વધીએ ઉદાહરણ નંબર 48 પર. પ્રકરણ ઉદાહરણનો છેલ્લો પ્રશ્ન છે. બહુ ઈઝીલી આપણે પૂર્ણ કરી શકીએ. ચલો ઉદાહરણ 48 sin²x વિધેયનું e⁻cos x ને સાપેક્ષ વિકલન મેળવો આવું કહે છે. x ને સાપેક્ષ નથી કીધું, y ને સાપેક્ષ નથી કીધું. આ વિધેયનું e⁻cos x sin²x નું e⁻cos x ને સાપેક્ષ વિકલન. તો વિદ્યાર્થીઓ આને આપણે શું કહી દઈએ? આને આપણે v કહી દઈએ. તો એ લોકો શું માંગે છે? du/dv. એ આપણે મેળવવા કહે છે. આખો પ્રશ્ન જો પાછો વાંચો. u નું v ને સાપેક્ષ વિકલન. યસ.
એટલે આપણે કઈ ડીવી ને સ્ટાર્ટ કરીએ અને લખી દઈએ x ને સાપેક્ષ વિકલન કરતા વિદ્યાર્થી મિત્રો x તો ગ્રેડ કરવું જ પડશે એટલે du ભાગ્યા dx sin square x એટલે એનું વિકલન આવશે 2 sin x sin x નું cos x સમીકરણ 1 ત્યારબાદ v બરાબર e raised to cos x આનું બી સેમ જ dv by dx કોની સાપેક્ષ x ની સાપેક્ષ અને v dx of e raised to cos x વિદ્યાર્થી મિત્રો e નું વિકલન શું થાય 1 તો થાય એટલે આ રહેશે e raised to cos x ત્યારબાદ cos x નું બાકી d dx of cos x જે હું આગળ લઈ જઈશ અને cos નું વિકલન બતાવીશ minus sin x ને આ બંને જોઈન્ટ કરી દઈએ તો તમને મળશે du by dv આ જે આવવાનું છે તે du ભાગ્યા dx dv ભાગ્યા dx બસ કિંમત મેળવી દીધી આ કિંમત લાવી અને 2 sin x cos x ભાગ્યા e raised to cos x ગુણ્યા minus sin x બસ આને જરા ગણતરીમાં લઈ લો એટલે તમારું આ sin x અને sin x કટ થઈ જશે બાકીનો ઉત્તર du ભાગ્યા dv 2 cos x ના છેદમાં -1 into e raised to cos x વિદ્યાર્થી મિત્રો આ ગણતરી આપણી યુનિટ v ને સાપેક્ષ આવી જે આપણે અહીં બહુ સરળતાથી વિદ્યાર્થી પૂર્ણ કરી શકીએ ચાલો વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણનો પ્રક્રિયા અહીં પૂર્ણ થાય છે હવે આપણો એક પાઠ જે બાકી રહ્યો સ્વાધ્યાય 5.8 જેમાં બે પ્રમેયનો અભ્યાસ કરવાનો છે આપણે મધ્યકમાન પ્રમેય અને રોમનું પ્રમેય યસ વિદ્યાર્થી મિત્રો એ આપણે નેક્સ્ટ પાર્ટમાં અભ્યાસ કરશું એ આપણા લાસ્ટ પાર્ટ રહેશે આ ચેપ્ટરનો ઓકે ચલો ત્યાં સુધી રજા આપશો બાય બાય